અમદાવાદ પશ્ચિમ બેઠકમાં ઉમેદવાર ફોર્મ ચકાસણીમાં 19માંથી 6ના ફોર્મ પાસ થયા. મેનપુરીમાં પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે ટ્રેક્ટર અને ટ્રોલી ટક્કર મારતા 4 મહિલાઓના કમકમાટી ભર્યા મોત, 18 લોકો ઘાયલ. ભાજપે ક્ષત્રિયોને દાદ ન આપી એ પાછળ ગુજરાતનો સામાજિક પ્રવિચેક કારણભૂત. કચ્છના પાનેન્દ્રો પાસે મહાકાય સાપના અવશેષો મળી આવ્યા. મત એ જ શસ્ત્ર ના નારા સાથે ક્ષત્રિય સમાજ અડંગ. વિદેશમાં વધુ 2 ભારતીય વિદ્યાર્થીઓના મોત, પરિવારમાં શોકનો ગરકાવ. અમિત શાહ પાસે 20 કરોડની સંપત્તિ, પોતાના નામની કોઈ કાર નથી. તેમના સામે 3 ગુના નોંધાયેલા છે. સંતાનોને અનુસરીને 3 જૈન યુગલ સંસારનો ત્યાગ કરી દીક્ષા લેશે. વેરાવળમાં લગ્ન પ્રસંગે ફૂડ પોઈઝનિંગના મામલે કલેક્ટરે કરી કાર્યવાહી. 2 દુકાનો કરાઈ સીલ. રામ મંદિર બાદ હવે અયોધ્યામાં બનશે વિશ્વનું સૌથી સુંદર કૌશલ્યાધામ. 4 ભાઈઓ માતાના ખોળામાં બિરાજમાન થશે. રમતા રમતા 13 વર્ષનો કિશોર ઢળી પડ્યો, હાર્ટ એટેકથી મોતની આશંકા. રાજકોટમાં 14 વર્ષના બાળક અને 37 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત. કિરણ પટેલ બાદ હવે ગોપાલ પટેલ. G20માં ટેન્ડર અપાવવાના નામે સૂનો ચોપડ્યો. ગોવામાં નકલી ડ્યુટી કલેક્ટર બનીને સૂનો ચોપડ્યો. રાજકોટમાં હવસખોર શખ્સનું વધુ એક મહિલા સાથે દુષ્કર્મ. ધોરાજી બેંક ઓફ બરોડાની શાખામાંથી ગ્રાહકની નજર ચૂકવીને રોકડ 1 લાખની ચોરી કરનાર મધ્યપ્રદેશની મહિલા ગેંગને જૂનાગઢથી ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી ધોરાજી સિટી પોલીસ. રાજસ્થાનની આ લોકસભા સીટ પર કોંગ્રેસે યુવાનો પર દાવો રમ્યો. ભાજપને પીએમ મોદી ફેક્ટ પર પૂરો વિશ્વાસ છે. રાજુલા 440 ગ્રામ વજન સાથે જન્મેલ બાળકને 2 મહિનાની સારવાર બાદ નવજીવન આપતી કોસીબા હોસ્પિટલ. રાજકોટમાં વાડીમાં ક્રિકેટ રમતો 14 વર્ષીય કિશોર ઢળી પડતા મોત. ભાવનગરના તળાજા પંથકમાં શિક્ષણ બાદ રસ્તા અને પાણીના મામલે મતદાન બહિષ્કારની ચીમકી. મહેસાણાના વધુ એક ગામમાં કોંગ્રેસના ઉમેદવારને મત આપવાની સોગંદ લેવાઈ. ઉમેદવારે લીધા ભુવાના આશીર્વાદ.